પાલનપુર કોલેજમાં વાર્ષિકોત્સવ ઇનામ વિતરણ કાર્યક્રમ અને દીક્ષાંત સમારોહ યોજાયો। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત MA પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુરમાં 12/3/2025ના રોજ સાંસ્કૃતિક ધારા અંતર્ગત વાર્ષિકોત્સવ ઇનામ વિતરણ કાર્યક્રમ તથા ત્રીજા વર્ષના BSM 6ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। આ સમયે મુખ્ય અતિથિ વિશેષ એકેડેમી કેમ્પસ ડાયરેક્ટર અમિતભાઈ પરીખ હાજર રહ્યા હતા, જેઓએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત ઇનામ વિતરણથી કરી હતી। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। ઇનામ વિતરણ કાર્યક્રમમાં વિષયવાર જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષામાં કોલેજ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા પ્રથમ વર્ષના, દ્વિતીય વર્ષના અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને ભેટ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા। આ ઉપરાંત દરેક વિષયમાં સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત શિક્ષણની સાથે સેવાકીય પ્રવૃત્તિ એટલે કે NSS રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી ખાતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી યુવક મહોત્સવમાં નંબર લાવનાર વિદ્યાર્થીઓ, રમતગમત ક્ષેત્રે પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભા આપી શ્રેષ્ઠ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ તેમજ ભેટ સ્વરૂપે ફાઇલ, પેન, ડાયરી આપી ઉત્સાહ વધારવામાં આવ્યો। આ ઉપરાંત કોલેજના આચાર્ય ડૉક્ટર રમેશ કુમાર બી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી વિશે શુભેચ્છા પાઠવી। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓ પણ જોડાયા હતા। શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક ધારાના કન્વીનર પ્રો નરેન્દ્રભાઈ પટેલ, ડૉક્ટર ખુશ્બુબેન ચૌધરી, ડૉક્ટર અશોકભાઈ સુથાર તેમજ કોલેજના આચાર્ય ડૉક્ટર રમેશ કુમાર બી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું।